નમસ્કાર ખેડૂત મિત્રો, અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોવાના છીએ બાયોગેસનો કેવી રીતના ઉપયોગ થાય છે, કેવી રીતના ગેસ બને છે, તેની સ્લરી કેવી રીતના ઉપયોગમાં આવે છે તે જોઈશું। પ્યોર ઓર્ગેનિક છે મિત્રો, તો ચાલો આપણે શરૂઆત કરીએ। ચાલો મિત્રો, તો આ છે જે છોણ આવે તેને રગડું બનાવવાનું। તો ચાલો પાણી રેડીશું। પહેલાં પાણી લાવો, પાણી। આનાથી આ છાણ છે તે રગડો બનશે। પાણી રેડી દીધું છે, તો રગડું બનાય। ચલો મિત્રો, રગડું બની ગયો છે। પાણી આવો અહીં અંદર બતાવો। ચલો, રગડું બની ગયું છે। હવે તેને બાયોગેસની અંદર જવા દઈશું। આ પ્યોર ઓર્ગેનિક છે મિત્રો। જો આ ઢક્કન ખોલ્યું, અંદરથી રગડો જશે ગેસની કીટમાં। આ ગેસની કીટ છે તેના અંદર જશે। ચલો મિત્રો, તો રગડો જતો રહ્યો છે, બંધ કરી દઈએ। ચલો તો હવે પ્રોસેસ જોઈએ, કેવી રીતના ગેસ બને છે અને શું આની પ્રોસેસ છે, અને સ્લરી કેવી રીતના કામમાં આવે છે, ગેસ ક્યાં જાય છે, કેવી રીતના સળગે છે, બધું જ તમને આ વિડીયોમાં અમે બતાવશું। લાઈવ રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો મિત્રો। કેવી રીતના સળગે છે ચાલો તો મિત્રો, અહીંયાથી નળીની પ્રોસેસ છે, ત્યાંથી નળી આવી જાય તે અહીંયા સગડીમાં લાગી જાય છે। પ્યોર ઓર્ગેનિક ગેસ આવે છે। જુઓ મિત્રો, આ સગડી છે। હવે તેને ચાલુ કરવાની પ્રોસેસ કરીએ। ચાલો, આ કાગ ઓન કર્યો અને દિવસ સળીથી જુઓ સળગી ગયો। ચલો, આ બીજી લાઈન પણ ચાલુ કરીએ આપણે। ચલો મિત્રો, જુઓ, જોઈ શકો છો આપ કેટલો જો ગેસ છે એ કેટલો ફાસ્ટ ચાલુ છે અને કેટલો જોરથી ચાલુ છે। આવો ગેસ તો પેલો બાટલાવાળો પણ નથી સળગતો મિત્રો। તો આ પ્યોર ઓર્ગેનિક ગેસ છે, અને આપ પણ વસાવો, આપ પણ બાયોગેસનો ઉપયોગ કરો। એકદમ સરળ છે અને કોઈ મશીનરી લાગેલી નથી। તે પ્યોર તમે સ્લરી નાખો એટલે ગેસ બનવાની પ્રોસેસ ચાલુ થઈ ગયા છે, અને એ સ્લરી પાછી 12 કલાકની અંદર બહાર નીકળે એટલે એ ખેતીના કામમાં ઉપયોગ લેવામાં આવે છે। અને કોઈ પણ જાતનું ઘાસ ઉગતું નથી એ સ્લરીથી, કારણ કે ગેસની અંદર એક જે બી છે ઘાસના તે બળી જાય છે। એટલા માટે તમે પણ ઉપયોગ કરો અને રોગ થતાં અટકાવો મિત્રો। જોઈ શકો છો ગેસ કેટલો જોરદાર સળગે છે। આ બાયોગેસ આ નળીથી અહીંયા કનેક્શન છે। જય હિન્દ, જય ભારત।